ફેમિલી સતુર મેળવા કાંઈ હા એની ભાઈ મારો વિડીયો ઉતારે છે હું તુર વાળું જા મન તો ભાઈ તો ફેમિલી 11 વાગ્યા ને ત્યાં તો આપણે બધી તુર વાઢી નાખીને બૂઠું કરી નાખ્યું જો તો સાયા વઈ જા હું સાયે વેગીને બધું બૂઠું કરી નાખ્યું તુર પાકી ગઈ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બધા જય માતાજી જય મોગલમાં ને ફરીવાર એક આપણા નવા વિડીયો લોગની અંદર તમારું બધાનું દિલથી સ્વાગત છે અને વાગી ગયા છે 10 ને આપણે નવો વિડીયો ચાલુ કરી દીધો છે તો કેમ કે સવારમાં ચાલુ કરવું પડ્યો હજી તો થોડું કામ કરી રહ્યા ત્યાં 10 વાગી ગયા બોલો ને આજ આપણે અત્યારમાં દાંતરડું પકડવાનું છે કેમ કે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે કેમ આપણે દાંતરડું પકડવાનું છે તો છે ને જો આપણે એ પાથરણું પાથરી દીધું છે અને આપણે છે ને આ તુર છે ને બધી પાકી ગઈ છે એટલે કે વાઢવાની છે તો આપણે અત્યારમાં જ વાઢવી પડે કેમ કે બપોર પછી વાઢવી તો તડકો ખાઈ જાય એટલે બીબડા મળે ખરવા કે નહીં તો આપણે અત્યારમાં બધી વાઢવાનું છે બોલો બધી વાઢી લઈ કેટલી છે એટલી છે વટાઈ નહીં છે ઘડીકમાં અડધી કલાકમાં લીલી છે એને જ વાઢવાની હુકલ વાઢવાની છે અને પેલી જો મારા પપ્પાએ ઘણા મોટા થઈ ગયા છે અહીંયા આ તુર આખી પાકી ગઈ બધી વાઢ લેવાની પાકી બધી વાઢ લેવાની લીલી હોય ને એ રહેવા દેવાની પછી તુર કાઢી નાખવાની પછી આ બધું વાળશું ને એવું કરશું ને આપણે કોબી છે એ ધાણા હતા ધાણા મેથી ન થઈ જો મેથી નથી થતી મરચી પર થોડીક થઈ થોડીક ન થઈ આપણે અહીંયા શું વાવ્યું છે ફેમિલી શેરડી વાવી છે ઉગેતી હાશી ને આ જે લીલી છે જો અહીંયા લીલી છે આજ તો જો કાંટા નાખી દીધા બધી જો અહીંયા કાંટા બધા કાંટા નાખ્યા એવું કામ કર્યું બોલો આજ તો અહીંયા લીલી છે આ બે રહેવા દઈશું ઓલી વાઢ લઈશું જે ઓલી હોય ને એ બધી વાઢ નાખશું આપણે તો એવું કામ કરશું જો અહીં મેં સાણા થાય પા આવું કામ કરતી જ રહું થોડુંક તો કાંઈ નહીં ફેમિલી હાલો વાઢવા બોલો આગળ તમને જોવા મળશે વાઢ નાખી બસ મનતું ભાઈ જો એમાં નકારવા માંડ્યા ને તોડવા માંડ્યા કા બનતું અને ગૌતમ જો માથે બેસી ગયો કા નરો થઈ ગયો વાહ હે હું અનિલ ભાગ લેવા જશે એમ કહે છે તો કાંઈ નહીં અનિલભાઈને ભાગ લેવા મોકલ્યો છે જો મેં આ બધે કાંટા જ નાખ્યા છે કેમ કે આપણી હાડ છે હરખી થઈ જાય મજબૂત એટલે જાડી થઈ જાય એટલે માલઢોર ન હોય તો અહીં બોડી કાપીને લીંબુડી અહીંયા થોડુંક નાખી દીધું એટલે ત્યાં થોડુંક ખાલું પડતું હતું ને ત્યાં નાખી દીધું એ બધે કરી નાખ્યું બોલો સારું હાલ હું તો મળું વાટવા બોલો હાલો ફેમિલી સતું મેળવી વાટવા કાંઈ હા એની ભાઈ મારો વિડીયો ઉતારે છે હું તુર વાટું જા મન તો ભાઈ બબલું લઈ ખાઈ છે પિન્ટુ આપી જા તુર વાઢે છે કેમ બાજુ તુરનું કામ પૂરું યો ફેમિલી કેટલી તુર વાટી નાખી ને આમ જમર મનતું ભાઈ પણ તુર લેવડાવવા લાગ્યા કા હાલે લઈ જા જો અમારે મનતું ભાઈ પણ વેવે છે આમ લઈ જાય છે ઢગલો કરે ને એટલી વાડ નાખી છે ને એટલી થોડીક રહી કાની એટલી બધી વઢાઈ ગઈ છે હાલે એનો તમને ઢગલો દેખાડો કેટલી છે ના તો એટલી ઠેલી બરી નાખવી છે ના જો તુરનો એટલો ઢગલો છે હજી થોડોક થાય ઘર જો સાનું છે આજે કારખાનું વહી જાય સવારે ને અમે તુર વાઢી છે મકોડા ખવડી ગયો હવે મકોડા સટી જા મકોડા ખવડી ગયો ફેમિલી છે ને વાગે નિરાતે હાલવું પડે બે થોડાક છોડવાય રાખ તો બધા હવે આપણી કલમ ચોખ્ખી દેખાય બધા કલમ છે અમારે આંબો તમે બધા
દેશમાં તુર વાટતા હોય તો કોમેન્ટ કરજો. હા અમે જો અમારે વાડીને તુર વાઢી નાખી પાકી ગઈ છે અને હવે આપણે તુર કાઢીને પછી બીજું વાવશું. શાક બકાલ તમારા માટે સરપ્રાઈઝ કંઈક વાવી દે. હું વાવશું તમે કોમેન્ટ કરજો હું વાવવાનું છે. હા કમેન્ટ કરીને કહેજો કે હવે હું વાવવાનું. બાય બાય કહી દે. તો ફેમિલી 11 વાગ્યા ને ત્યાં તો આપણે બધી તુર વાઢી નાખીને બૂઠું કરી નાખ્યું. જો સાયે વેગીને બધું બૂઠું કરી નાખ્યું કા. હા આમ ખુલ્લું ખુલ્લું આવું થઈ જાય. અમારે બધું પેક હતું ને હવે ખુલ્લું ખુલ્લું થઈ જાય. બોલો અને જો કેટલી અહીંયા ઢગલો કરી દીધી છે ને ડબલમાં કરી જો તો એ હુકા હે કાંઈ નહીં. જો આ બધા છોકરા બી ગયા ને હવે એને ભણવા નથી જવાનું. જો જો ગલો ઈચ્છા ખાઈ બેઠા 11 વાગી ગયા છો પછી તૈયાર થઈને ભણવા વૈયા જાજો. મારી મમ્મી આગળ વાડી તુર વાડી ને ધાબે હુકવીને આવ્યો છો. એન મમ્મી કામ કરાવતો હતો અને અમારા ઓલી બાજુ છે ને એક છોડવો એક ઈ વાડવાનો રહ્યો છે પાછળ છે ઈ ખામે છે બસ. બીજી તો હજી લીલી છે એટલે લીલી હોય ખાવા થાય ને તો આપણે પછી પાછા વાટશું તો કાંઈ નહીં. સારું હાલો આપણે તુર કાઢીને હું વાવીને એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો. આપણે કંઈક વાવશું હું વાવું કમેન્ટ કરજો એટલે આપણે વાવશું. કંઈક હજી આ બધું સારું કરવું જોઈએ ખોદવું પડશે ખામણા કરવા પડશે તો એ બધું સારું થાય. બોલો કાંઈ નહીં. સારું હાલો કન્ટિન્યુ રહેજો. તુર પાકી ગઈ. ફેમિલી અમારા મંતુભાઈ એમ કહે છે કે મમ્મી તુર પાકી ગઈ ને તુર પટાઈ ગઈ. જો કેવું નરાળું નરાળું ચોખ્ખું થઈ ગયું. જો બધું વાટી લીધું. તમને આગેથી થળિયા બતાવું. જો થળિયા વૈદા આ બધું રાહુલ જો રાયડું નાખે ન્યા શેકથી. હા રે વિવેકભાઈ કેમ રાયડું બહુ નાખો છો? ઠીક એટલે હાથ પાડતા હતા કે એમનો વિડીયો મળ્યો એમ છે. આમાં તુર પાકી ગઈ. જો બૂઠું થઈ ગયું ને વાઢી લીધી. પાકી ગઈ. કોણ માથાની તુર જો ને પડ્યા માથાની તુર તે શું કહેવાય? તુર તુર માથાની તુર એમ માથાની તુર એમ બોલી હતી. હું એક ભાઈ હાલે એવું મન તો ભાઈ ક્યાં શકે પતા તે આપણે નથી શકાવી કાલ તો લાટ. ઓહો અમે શીખ શકે હું પર દેખાય તો છે. મને કેમ દેખાય ફોનમાં દેખાતી નથી. સરી દેખાણી બહુ ઝૂમ કરવું પડ્યું તો દેખાણી સરી. મને તો એમ છું કે એમ ફોનનું ઓલું છે તો કાંઈ વાંધો નહીં. જો મસ્ત સનસેટ થઈ ગયો છે ને સુરત દાદા અહીંયાથી ન દેખાય. હું છે ને થોડીક નીચી પડું છું ને જમરૂખડી છે ને તો એની આડા આવે સુરત દાદા. બોલ મેં હવાનો લોક ચાલુ ન્યાય પતંગ શકે. જો કો પોપટ અમારા ગામમાં છે ને બહુ ઓછા પોપટ જોવા મળે. ક્યારેક જ જોવા મળે ને તો અહીં સરકારી કૂવો છે ને પાછળ ત્યાં જ જોવા મળે વધારે બીજે ક્યાંય ઓછા હોય. કરાવું જાજા શેકલા જ બતાય કા. તો જો આજ અમે તુર વાટી આવું કામ કર્યું. બીજું કાંઈ કામ નથી કર્યું. અને આપણે હવાનો વિડીયો પૂરો ઓલો કટ મારી હતી પછી ને આપણે અત્યારે સાંજે 6 વાગી ગયા ત્યારે છે મળી. કેમ કે વિડીયો બની ગયો તો પછી કે આપણે ઉતારવા નહોતો. મેં કીધું સાંજે છે ને પૂરો કરી દે. મંતુભાઈને જો મંતુભાઈને છે ને શું કીધું ખબર છે? મંતુભાઈને છે ને બાલ મંદિરે મૂકવા ગઈ હતી નામ ચડાવવા ગઈ હતી એવી તો એનું નામ ચડાવી આવી એટલે મેં તમને કટ નહોતી મારી. તો કાંઈ નહીં ખાસ કરીને કહેજો કે તમને આજનો વ્લોગ કેવો લાગ્યો. સારો એવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. મળે કાલે એક નવા વિડીયો વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય.